જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજથી પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. પુરુષોત્તમ માસ અધિક માસમાં અધિકસ્ય અધિકમ ફલમ, તે મુજબ આપણે વધુમાં વધુ શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ કરવું જોઈએ. તો હવે આજથી આપણે શ્રી પુરુષોત્તમ માસ વિશેષ સત્સંગમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નંદ નંદનના ગુણગાન અને લીલાઓના ચિંતન માટે શ્રીમદ ભાગવત દસમ સ્કંદનું શ્રી મહાપ્રભુજીના સુબોધનિધિનો આધાર રાખીને પુષ્ટિ માર્ગીય ભાવના સાથે નિત્ય એટલે કે દરરોજ અવગાહન કરીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેશું. હવે સર્વપ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને અધિક માસના આ અધિક સત્સંગનો પ્રારંભ કરીએ. તો વાલા વૈષ્ણવો, શ્રીમદ ભાગવતનું દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. ભગવાનના હૃદયની સઘળી વાતો તેમાંથી સમજાય છે. ભગવાન મધુરાપતિ, રસરૂપ, આનંદમય, લીલા રસ નિમગ્ન છે. તેમનું હૃદય પણ રસપૂર્ણ આનંદરૂપ છે. તેમની સુમધુર લીલા ભક્તોને રસપરવશ બનાવે છે. ભક્તો સઘળું બોલી ભગવાનમાં આસક્ત થઈ જાય છે, કે જેને નિરોધ કહેવાય છે. આ દસમ સ્કંદમાં ભગવાનની નિરોધ લીલાની કથા છે. અવતાર દશામાં ભગવાન પોતાના સ્વરૂપ અને લીલા દ્વારા ભક્તોનો નિરોધ કરે છે, જ્યારે અનવતાર દશામાં તેની કથા દ્વારા નિરોધ સિદ્ધ થાય છે. કૃષ્ણ અવતારનું મુખ્ય પ્રયોજન જ ભક્તોને મુક્તિ દેવા ભગવાન પોતાનામાં નિરોધ કરાવે છે. ઇન્દ્રિયો અને અંતકરણ ભગવાન શ્રી કૃષ્ણમાં જ લાગેલી રહે, યાને કે ભગવાન શ્રી કૃષ્ણમાં જ નિરુદ્ધ રહે, તે જ નિરોધ. આ નિરોધ શુદ્ધ ભક્તિથી સંભવે છે. આવી રસમય ભગવાનની દસમ સ્કંદની નિરોધ લીલાનો પ્રારંભ કરીએ તો નવમા સ્કંદમાં 24 પ્રકારના ભેદવાળી અતિ દુર્લભ ભક્તિ અને ઉત્તમ પ્રકારના ભક્ત રાજાઓના વર્ણન સાંભળીને પ્રસન્નચિત બનેલા પરીક્ષિત રાજાએ પછી સુખદેવજી પ્રત્યે વિનમ્રપણે કહ્યું, હે ભગવાન, આપે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓમાં જે યશસ્વી અને ભગવાનના પરમ ભક્ત રાજાઓ થઈ ગયા તેના ચરિત્રો મને કહ્યા. યદુવંશીની થોડી હકીકત પણ આપે કહી. હવે તે વંશમાં પોતાના અંશરૂપ એવા બલદેવજી સાથે આવિર્ભાવ પામેલા શ્રી કૃષ્ણના અલૌકિક પરાક્રમો મને કહો. વિરક્ત ઋષિ મુનિઓ પણ જેનું નિરંતર ગાન કરે છે અને જીવ માત્રને માટે જે મુક્તિ પ્રદાતા છે, એવી શ્રવણ માત્રથી મનને આનંદ આપનારી ભગવાનની કથાઓથી તો કોઈને પણ તૃપ્તિ થતી નથી. એવા એ ભગવાન શ્રી કૃષ્ણનું સંપૂર્ણ ચરિત્ર આપ મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. આપ તો સર્વજ્ઞ છો. ભગવાનના ચરિત્રને કહેવા આપ જ સમર્થ છો. પરીક્ષિતની આવી વિનંતીથી પ્રસન્નચિત સુખદેવજી કલયુગના પાપનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર કહેવા લાગ્યા. સુકોવાચ, સુખદેવજી કહે છે કે, એ મહારાજ પરીક્ષિત, ભગવાન વાસુદેવની કથામાં તમને આવી સુદૃઢ પ્રીતિ થઈ છે, તેથી તમારી બુદ્ધિ ઉત્તમ નિશ્ચયવાળી છે. ભગવાનની કથા તો ગંગાજળની જેમ વક્તા, શ્રોતા અને પ્રશ્નકર્તા એમ ત્રણેયને પવિત્ર કરનારી છે. દ્વાપરયુગ અને કલયુગની સંધિરૂપ આ સમય છે. અનેક દુષ્ટ રાજાઓના પાપાચારથી ભૂમિનો ભાર વધી ગયો હતો. દુઃખ અસહ્ય બનતા પૃથ્વીએ ગાયનું રૂપ લીધું અને પછી તે બ્રહ્માજીના શરણે ગઈ. તેનું દુઃખ સાંભળીને બ્રહ્માજી શંકર તથા ઇન્દ્રાદી દેવતાઓને સાથે લઈને ક્ષીરસાગરના કિનારે ગયા
અને ત્યાં જઈ જગતના નાથ ભગવાન વિષ્ણુની એકાગ્ર ચિત્તે સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે ભગવાને બ્રહ્માજીને સમાધિમાં આકાશવાણી કહી. પછી બ્રહ્માજીએ પૃથ્વી અને દેવતાને કહ્યું કે હે દેવો, ભગવાને તો પ્રથમથી જ આ દુઃખ જાણી લીધું છે. સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણેય પ્રકારના ભક્તોનું દુઃખ દૂર કરવા ભગવાનનું પ્રાગટ્ય થવાનું જ છે. પૃથ્વી માતા અને બીજા હરિના ભક્તો કાળથી અને અજ્ઞાનથી દુઃખ પામે છે. એ દુઃખ દૂર કરવા ભગવાનનું પ્રાગટ્ય થશે. તે પરમ પુરુષ ભગવાન વસુદેવજીને ઘેર આવિર્ભાવ પામશે. તે દરમિયાન તમે પણ તમારી સ્ત્રીઓ સાથે યાદવ કુળમાં જન્મ લો. ભગવાનના અંશરૂપ 1000 મુખવાળા શેષ ભગવાન પણ શ્રી હરિને પ્રસન્ન કરવા પહેલા પ્રગટ થશે. ભગવાનની ઈચ્છા શક્તિ યોગમાયા પણ ભગવાનના કાર્ય માટે અવતરશે. દેવોને આમ કહીને તથા પૃથ્વીને આશ્વાસન આપીને બ્રહ્માજી સ્વધામ સીધાવી ગયા. પૂર્વે યદુવંશી સુરસેન રાજા મથુરા નગરીમાં રહી માથુર અને સુરસેન પ્રદેશને ભોગવતો હતો. ત્યારથી મથુરા નગરી યાદવોની રાજધાની હતી. એ વેળા ઉગ્રસેન નામે ભોજવંશી યાદવ રાજા મથુરામાં રાજ્ય કરતા હતા. તેના ભાઈ રાજા દેવકની પુત્રી દેવકીજી સાથે વસુદેવજીના લગ્ન થયા. લગ્ન કરીને તેઓ પોતાના ઘરે જવા રથમાં બેઠા. રાજા ઉગ્રસેનનો પુત્ર કંસ કાકાની દીકરી દેવકીજીને ખૂબ જ પ્રેમ કરતો હતો. બહેનને વડાવવા તે સ્વયં રથના ઘોડાની લગામ પકડી રથને હાંકવા લાગ્યો. રાજા દેવકે દીકરીને વડાવતા પહેરામણીમાં અઢળક કર્યાવર આપ્યો હતો. યથા મુહૂર્તે વાજતે ગાજતે વરવધુને લઈને કંસે રથને હાંકવા માંડ્યો. ત્યાં તો આકાશવાણી થઈ કે અરે મૂર્ખ, તું જેનો રથ હંકારી રહ્યો છે તેનો 8મો ગર્ભ તારો કાળ બનીને નાશ કરશે. આવી આકાશવાણી સાંભળતા જ કંસ તો રાતો પીળો થઈ ગયો અને રથ અટકાવી દઈ નીચે ઉતર્યો. હાથમાં તલવાર લીધી અને બહેન દેવકીનો ચોટલો પકડીને તેને મારી નાખવા તત્પર બન્યો. આ જોઈને મહાત્મા વસુદેવજી ધીર ગંભીર સ્વરે બોલ્યા, હે ભોજકુલ દીપક, આ માંગલિક પ્રસંગે સ્ત્રી જાતિ અને તેમાં પણ તમારી બહેનને શા માટે મારી નાખો છો? તમને મરણનો ભય હોય તો તે તો ટાળ્યું ટળે એવું નથી. મૃત્યુના ભયથી પાપાચરણ કરવું યોગ્ય નથી. આ દેવકી તમારી બહેન છે, હજી બાળક છે. તમારા જેવો વીર પુરુષ આવી નિર્દોષ બાળાને મારી નાખે એ યોગ્ય નથી. વસુદેવજીએ કંસને આમ સમજાવ્યું. છતાંય ક્રૂર પાપાચારી કંસ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યો. એટલે પછી મનોમન વિચાર કરીને વસુદેવજીએ કહ્યું, હે સૌમ્ય, આકાશવાણીએ જે કહ્યું એને આ દેવકીથી તો કશો ભય નથી. તમને ભય છે તો એના પુત્રનો છે. તો પછી એને થનાર બધા જ પુત્રો હું તમને આપી દઈશ. એ પછી તો તમારા માટે આવું સ્ત્રી હત્યાનું કારણ ન જ હોવું જોઈએ. કંસને વસુદેવજીની વાત વાસ્તવિક લાગી અને તેણે બહેનને મારવાનું બંધ રાખ્યું. વસુદેવજી તેની પ્રશંસા કરી અને પોતાને ઘરે ગયા. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વસુદેવજીના હૃદયમાં ભગવાન વાસુદેવ વ્યૂહ રૂપે પ્રગટ થયા છે. આથી વાસુદેવના સામર્થ્યથી વસુદેવજી કાલ નેમીના આવેશવાળા કંસને સમજાવી દેવકીજીનું મૃત્યુ અટકાવી શક્યા. એ પછી દેવકીજીએ 1 વર્ષના અંતરે પુત્રોને જન્મ આપ્યો. સત્યવચની વસુદેવજીએ પ્રથમ પુત્ર કીર્તિમાન કંસને આપ્યો. કંસ તેની સત્યનિષ્ઠાથી પ્રસન્ન થયો અને કહ્યું કે આ પુત્ર તમે પાછો લઈ જાઓ. મારે તો મારા શત્રુ એવા તમારા 8મા પુત્રની જરૂર છે. ત્યારે વસુદેવજી પુત્રને લઈ ગયા, પણ મનોમન તેમણે કંસના વાક્યને સત્ય માન્યું નહીં. કારણ કે કંસ તો દુષ્ટ હતો
અને એના મનનું કંઈ જ ઠેકાણું નહોતું. અને થયું પણ એવું જ. કંસનું પાપાચરણ વધે તો જ દેવોના કાર્યની સિદ્ધિ થાય. તેથી નારદજીએ આવીને કંસને સમજાવ્યું કે તને અને તારા જેવા રાજાઓને દુષ્ટ રાજા માનીને તારા નાશ માટે દેવો વસુદેવ આદિ યાદવો રૂપે અહીં જન્મ્યા છે. દેવકીજીનો આઠમો પુત્ર કયો તેની ગણતરી કરવામાં પણ કદાચ ભૂલ થવાનો સંભવ હોય. માટે આમ બ્રહ્મમાં રહીશ તો તારું અહિત જ થશે. નારદજીના આવા કથનથી કંસે તરત જ વસુદેવ દેવકીજીને બેડીઓ ભરાવી અને કારાગૃહમાં પૂર્યા અને એના જન્મેલા બધા જ પુત્રોને આજ કદાચ વિષ્ણુ હશે એમ માનીને મારી નાખ્યા. યાદવોના રાજા એવા પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદ કર્યા અને પોતે સુરસેન દેશનું રાજ્ય ભોગવવા લાગ્યો. આમ કરીને કંસે દેવકીના 6 પુત્રોને માર્યા. પછી દેવકીને હર્ષ અને શોકમાં વૃદ્ધિ કરનારો 7મો ગર્ભ રહ્યો. એ ગર્ભમાં ભગવદ આજ્ઞાથી અનંત શેષ ભગવાન પધાર્યા હતા. ત્યારે ભગવાને પોતાની યોગ માયાને દેવકીના એ ગર્ભને એમાંથી કાઢીને નંદજીના ગોકુલમાં રહેલા વસુદેવજીના બીજા સ્ત્રી રોહિણીજીના ઉદરમાં મૂકવાની આજ્ઞા કરી અને માયાને પણ યશોદાના ગર્ભ દ્વારા અવતરણની આજ્ઞા કરી. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બલદેવજીનું પ્રાગટ્ય પ્રભુની સેવામાં સાવધાનતા માટે, દૈત્યનો વધ કરી મોક્ષ દેવા માટે તેમજ પૃથ્વીનો ભાર ઉતારવા માટેની લીલામાં પ્રભુને અનુકૂળ થવા માટે જ છે. બલદેવજી લીલામાં સાક્ષીવત છે. બલદેવજીની પ્રલંબાસુર વધ વગેરે લીલા ભગવદા અવસ્થિત છે, તે સ્વતંત્ર નથી. તેમજ સર્વને મોહ કરનારી માયા પણ પ્રભુ કૃપાથી 6 ગુણવાળી છે. માયા સર્વને મોહ કરાવે છે, તેથી સર્વની મુક્તિ થતી નથી. ગર્ભ સંકર્ષણ, વ્યામોહ વગેરે માયાના કાર્યો છે. હવે ભગવાનની આજ્ઞા મુજબ પછી યોગ માયાએ દેવકીજીના ગર્ભનું આકર્ષણ કરીને રોહિણીજીના ઉદરમાં સ્થાપન કર્યું. ત્યારે લોકોમાં દેવકીજીનો ગર્ભ પડી ગયો છે એમ કહેવાવા લાગ્યું. એ પછી યથા સમયે ભગવાન પોતે દેવકીજીના ગર્ભમાં પધાર્યા. વસુદેવજીના હૃદયમાં રહેલા ભગવાન વાસુદેવને દેવકીજીએ મનથી ધારણ કર્યા. આથી જ તે વખતે સાચી વિદ્યાની જેમ શોભતા હતા. તેને જોતા જ કંસ સમજી ગયો કે મારા પ્રાણને હરનારો વિષ્ણુ આના ઉદરમાં આવ્યો છે. દેવકીને ગર્ભ સાથે જ મારી નાખવાનો વિચાર તેને પ્રથમ તો કર્યો, પણ વસુદેવજીના હૃદયમાં વાસુદેવ વ્યૂહની શક્તિના પ્રતાપે તેની વૃત્તિ ફરી ગઈ અને પુત્રને જ મારવો એવો વિચાર કરી ભગવાન પ્રત્યેના વેરભાવને દ્રઢ કરતો તે ગર્ભના જન્મની રાહ જોવા લાગ્યો. હવે કંસ સૂતા બેસતા, ઊભા રહેતા, જમતા, હરતા ફરતા તે વિષ્ણુનું જ વેરભાવે અખંડ સ્મરણ તેમજ ચિંતન કરવા લાગ્યો. આખા જગતને જાણે ભગવાન વિષ્ણુમય જોતો હતો. હવે બ્રહ્મા, શંકર, દેવતાઓ, નારદ આદિ મુનિઓ દેવકીજીના ઉદરમાં વસેલા ભગવાન પાસે આવ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. એ પછી યોગ્ય સમય આવ્યો. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો. નક્ષત્રો, ગ્રહો અને તારાઓ અનુકૂળ થયા. દિશાઓ પ્રસન્ન હતી. પૃથ્વી પર આનંદ મંગળ વર્તાઈ રહ્યા હતા. નદીઓના પાણી નિર્મળ હતા. ધરાઓમાં ખીલેલા કમળો શોભી રહ્યા હતા. પવિત્ર સુગંધી વાયુ વાતો હતો. સજ્જનોના મન વધુ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. દેવોના દુંદુભી વાગવા લાગ્યા. કિન્નરો અને ગંધર્વો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ અને વિદ્યાધારીઓ નૃત્ય કરવા લાગ્યા. મેઘો ધીમી ગર્જનાઓ કરતા હતા. તેમજ આકાશમાંથી દેવો અને દેવાંગનાઓ હર્ષભેર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. મધ્યરાત્રિએ અંધકાર જામ્યો હતો. તે સમયે પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર પ્રગટે તેમ ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું. ચત્રભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા હતા. ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા.
વૃક્ષ સ્થળે શ્રીવત્સનું ચિહ્ન અને ગળામાં કૌસ્તુભ મણી શોભી રહ્યા હતા. પીળું પિતાંબર ધારણ કર્યું હતું. ઉત્તમ પ્રકારના આભૂષણોથી શોભતા એ સુંદર ઘનશ્યામ વિષ્ણુ ભગવાનના દર્શનથી વસુદેવ દેવકી આનંદ વિભોર બની ગયા. ચતુર્ભુજ ભગવાનને પુત્ર તરીકે પ્રગટેલા જોઈને વસુદેવજીએ મનોમન બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરવાનો સંકલ્પ કર્યો અને પછી 2 હાથ જોડીને વસુદેવજી અને દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન બોલ્યા કે હે સતી, સ્વયંભૂ મન્વંતરમાં તમે પુષ્ણી હતા અને આ વસુદેવ સુતપા નામના પ્રજાપતિ હતા. બ્રહ્માજીએ તમને પ્રજા ઉત્પન્ન કરવા માટે આજ્ઞા કરી ત્યારે તમે મહાન તપ કરવા માંડ્યું. મારામાં તદ્રુપ બની રહી તમે દેવોના 12,000 વર્ષો પર્યંત તપ કર્યું. હું તમારા બંને ઉપર પ્રસન્ન થયો અને તમારી સમક્ષ પ્રગટ થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તમે મારા જેવો પુત્ર માગ્યો, પરંતુ મારા જેવો આ સંસારમાં બીજો કોઈ તો છે જ નહીં. એટલે હું જ તમારો પુત્ર થઈને અવતર્યો અને પુષ્ણી ગર્ભના નામે પ્રસિદ્ધ થયો. એ પછી તમે બંને કશ્યપ અને અદિતિ તરીકે જન્મ્યા. ત્યારે પણ હું તમારા વિશે ઉપેન્દ્ર નામે પુત્ર થઈને અવતર્યો અને મારા તે વખતના સ્વરૂપ પ્રમાણે વામન એવા નામે પ્રસિદ્ધ થયો. એ પછી હે માતા, ત્રીજા જન્મે તમે વસુદેવ અને દેવકી થયા. ત્યાં હું તમારી સમક્ષ પુત્ર રૂપે પ્રગટ થયો છું. તમને પૂર્વજન્મનું જ્ઞાન થાય એ માટે મેં તમને આ સ્વરૂપે દર્શન દીધા છે. તમે બંને હવે પુત્ર ભાવે અને ભગવાન ભાવે મારા સ્મરણ ચિંતન કરી મારી પરમ ગતિને પામશો. પછી ભગવાને આગળ કહ્યું કે મને તમે ગોકુળમાં નંદ બાવાને ત્યાં પધરાવો અને યશોદાના ગર્ભથી જન્મેલી મારી યોગ માયાને અહીં લઈ આવો. આટલું કહી ભગવાને પોતાનું સ્વરૂપ સંકેલી લીધું અને તેજસ્વી ઘનશ્યામ શિશુ બની ગયા. વસુદેવજી એ પુત્રને લઈ ગોકુળ જવાની ઈચ્છા કરી. ત્યારે ગોકુળમાં યોગ માયાએ યશોદાજીને વિશે જન્મ લીધો. યોગ માયાના પ્રતાપ બળે દ્વારપાળો અને નગરવાસીઓ નિંદ્રાવશ બની ગયા. જેલના દરવાજા આપોઆપ ઉઘડી ગયા. ભગવાનને હાથમાં પધરાવીને વસુદેવજી ગોકુળ જવા નીકળ્યા. મંદ બંધ ગર્જના કરતો મેઘ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો. શેષનાગે બાળક પર પડતા પાણીને ફણાઓથી અટકાવતા વસુદેવજીની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ત્યારે યમુનાજીમાં ભારે પૂર આવ્યું હતું, પણ ભગવાનના ચરણ સ્પર્શથી પુલકિત બની રહી યમુનાજીએ માર્ગ આપ્યો. આમ વસુદેવજી નિર્વિઘ્ને ગોકુળ પહોંચી ગયા. ત્યાં પણ સર્વ કોઈ નિંદ્રાવશ બની ગયા હતા. વસુદેવજી યશોદાના શયનગૃહમાં જઈ પુત્રને તેની ગોદમાં મૂક્યો અને એની પુત્રીને લઈ મથુરા પાછા આવ્યા. નંદના સ્ત્રી યશોદાજીને પોતાને કંઈક અવતર્યું છે એટલું ભાન હતું, પરંતુ પુત્ર છે કે પુત્રી તેની તેમને ખબર નહોતી. સુખદેવજી કહેવા લાગ્યા કે બહારના અને અંતપુરના દરવાજા પૂર્વની જેમ બંધ થયા પછી બાળકનો રડવાનો અવાજ સાંભળી દ્વારપાળો જાગૃત બની ગયા અને ઝડપથી જઈને કંસને બાળક જન્મ્યાના સમાચાર આપ્યા. મૃત્યુના ભયે જેની નિંદ્રા ઉડી ગઈ છે એવો કંસ તરત જ શયામાંથી ઊભો થયો અને મારો કાળ આવ્યો, મારો કાળ આવ્યો એવું કહેતો ગભરાતો, ઠોકરો ખાતો, પછડાતો, આખડતો જલ્દી દેવકીના પ્રસૂતિ ગૃહમાં જઈ પહોંચ્યો. ત્યારે દેવકીજીએ આ તો દીકરી જ જન્મી છે, એને તું રહેવા દે, મારી ન નાખીશ. હું તારી બહેન છું, સંતાન વિનાની છું, તો આ એક સંતાન રહેવા દે. આમ રડતા રડતા વિનંતી કરી, પણ કંસે તો તે દીકરીને તેના હાથમાંથી કૂચવી જ લીધી અને મોટી શિલા પર પછાડી. પરંતુ તે પુત્રી તો પછાડતા પહેલાં જ તેના હાથમાંથી છટકી ગઈ અને આકાશ તરફ ઉડી. દિવ્ય આયુધો ધારણ કરનારી અષ્ટભુજાઓવાળી એ યોગમાયા આકાશ સ્વરૂપે દેખાઈ અને બોલી, હે મૂર્ખ, તું મને શું મારવાનો હતો?
તને મારનારો તો કોઈ સ્થળે પ્રગટી ચૂક્યો છે. આટલું કહીને એ યોગ માયા અદ્રશ્ય થઈ ગઈ. આથી કંસના આશ્ચર્યનો પાર ન રહ્યો. મનોમન વિચાર કરી તેણે બહેન બનાવીને બંધન મુક્ત કર્યા અને પોતે કરેલા પાપાચાર અંગે તેમની ક્ષમા માગી. ઉદાર મનવાળા વસુદેવ દેવકીજીએ તેને ક્ષમા આપી, જ્ઞાનોપદેશ કર્યો અને પછી પોતાના ઘરે ગયા. હવે બીજા દિવસે સવારે જ કંસે મંત્રીઓ અને સાથીદારોની સભા બોલાવી અને યોગ માયાએ જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું અને હવે આગળ શું કરવું તેનો વિચાર કરવા લાગ્યો. આમ શ્રાવણ માસની અંધિયારી આઠમે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તો વૈષ્ણવો, અહીં દસમા સ્કંદના જન્મ પ્રકરણના 4 અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે આવતીકાલના સત્સંગમાં શ્રીમદ ગોકુલમાં નંદ મહોત્સવ અને ભગવાનની બાલલીલા વગેરેનું અવગાહન કરીશું. તો જો હજી સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક પણ સત્સંગ ચૂકી ન જવાય. તો આજનો સત્સંગ શ્રી બાળકૃષ્ણ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.